दोस्तों प्रधानमंत्री नरेंद्र मोदी के जे दिल्ली में रहे छे, परंतु શું તમને ખબર છે કે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીમાં ક્યાં રહે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો દિલ્હીમાં બંગલો કેવો છે? આ ઉપરાંત નરેન્દ્ર મોદીના બંગલામાં તેની સાથે કોણ કોણ રહે છે? એટલું જ નહીં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઘરમાં એક રહસ્યમય સુરંગ છે અને તે શા માટે બનાવવામાં આવી છે અને તે સુરંગ ક્યાં સુધી લાંબી છે? નમસ્કાર દોસ્તો, ફરીવાર તમારું સ્વાગત છે આપણા સૌની યુટ્યુબ ચેનલ શું તમને ખબર છે ની અંદર। દોસ્તો આ વિડીયોની અંદર આજે અમે તમને બતાવીશું નરેન્દ્ર મોદીનું ઘર એટલે કે દિલ્હીમાં આવેલા તેના બંગલા વિશે અને આ બંગલા સાથે જોડાયેલી એવી રહસ્યમય વાતો તમને જોવા મળશે કે જેને જોઈને તમે પણ હેરાન થઈ જશો। દોસ્તો આ નરેન્દ્ર મોદીનો બંગલો પહેલા 7 રેસ ક્રોસ રોડ ઉપર આવેલો હતો કે જે રોડનું નામ બદલી અને હમણાં 7 લોક કલ્યાણ માર્ગ કરવામાં આવ્યું છે। હવે દોસ્તો આ 7 લોક કલ્યાણ માર્ગ પૂરા 12 એકર જમીનમાં ફેલાયેલો છે અને આ 12 એકર જમીનમાં એટલે કે આ પરિષદમાં એક નહીં બે નહીં પરંતુ ટોટલ 6 જેટલા બંગલાઓ આવેલા છે અને તેથી તેને બંગલાઓની પરિષદ પણ કહી શકાય અને આ દરેક બંગલાઓને અલગ અલગ નંબર આપવામાં આવ્યા છે અને તેથી દરેક બંગલાને આ નંબર આધારિત ઓળખ કરી શકાય અને આ નંબર જોવા જશો તો આ નંબરને એક છોડીને એક એમ અલગ અલગ નંબર આપવામાં આવ્યા છે। જેવી રીતે જોવા જઈએ તો 1 3 5 7 9 અને 11 આવી રીતના એકી સંખ્યામાં દરેક બંગલાઓને નંબર આપવામાં આવ્યા છે અને આ જ નંબર દરેક બંગલાની ઓળખ છે। આ ઉપરાંત દોસ્તો એક મીડિયા રિપોર્ટ આધારિત આપણા લોક લાડીલા પ્રધાનમંત્રી 5 નંબરના બંગલામાં રહે છે અને દોસ્તો આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલા એવા પ્રધાનમંત્રી છે કે જે આ આવાસ એટલે કે બંગલાની અંદર માત્ર ને માત્ર એકલા રહે છે એટલે કે તેની સાથે કોઈ પણ તેના પરિવારના સભ્યો રહેતા નથી, પરંતુ કોઈ વાર તેના પરિવારના સભ્યો જેવા કે તેના માતાજી, તેના ભાઈ તેને મળવા આવે છે તો આ બંગલાની અંદર લઈ જવામાં આવે છે અને એક સમય પર સોશિયલ મીડિયા ઉપર નરેન્દ્ર મોદી અને તેના માતા કે જે નરેન્દ્ર મોદીને મળવા આવ્યા હતા અને આ બંગલામાં નરેન્દ્ર મોદી સાથે 2 દિવસ રહ્યા હતા અને તેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને તે ફોટો પણ તમે જોયા હશે, પરંતુ આજ સુધી એટલે કે પરમનેન્ટલી નરેન્દ્ર મોદી સાથે બંગલાની અંદર બીજું કોઈ રહેતું નથી। હવે દોસ્તો બીજી તરફ જોવા જઈએ તો આવું પહેલા ક્યારે પણ થયું નથી, કેમ કે એક સમય પર આ આવાસ એટલે કે બંગલાની અંદર નરસિંહ રાવ, અટલ બિહારી વાજપેયી, મોરારજી દેસાઈ પણ રહેતા હતા, પરંતુ તે લોકો એકલા નહીં પરંતુ પોતાના છોકરાઓ, જમાયો અને બીજા સગા સંબંધીઓ સાથે રહેતા હતા અને રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના પરિવારમાં તો જોવા જઈએ તો તેના બધા જ પરિવારના સદસ્યો આ બંગલાની અંદર એક સાથે રહેતા હતા। હવે દોસ્તો વિસ્તારથી જોવા જઈએ તો આ દરેક બંગલોઝની અંદર સૌથી પહેલા રહેવા ગયા હતા રાજીવ ગાંધી। હવે દોસ્તો આ સાંભળીને આપણને એક સવાલ જરૂરથી થશે, તો તેનાથી પહેલા એટલે કે રાજીવ ગાંધી પહેલાના પ્રધાનમંત્રીઓ ક્યાં રહેતા હતા? તો દોસ્તો રાજીવ ગાંધીથી પહેલા પ્રધાનમંત્રી હતા પંડિત જવાહરલાલ નહેરુ કે જે ત્રિમૂર્તિ 52 માં રહેતા હતા અને જ્યારે તેનું અવસાન થયું ત્યારે ત્રિમૂર્તિ ભવનને એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું। હવે દોસ્તો આ પંડિત જવાહરલાલ નહેરુ પછી આવ્યા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી કે જે 10 જનપથ ઉપર રહેતા હતા અને તેના અવસાન પછી આ 10 જનપથને 2 ભાગમાં વહેંચવામાં આવ્યો અને આ 2 ભાગમાંથી એક ભાગમાં મ્યુઝિયમ બનાવવામાં આવ્યું કે જેને મોતીલાલ નહેરુ માર્ગ તરીકે લોકો ઓળખે છે, જ્યારે બીજા ભાગની અંદર કોંગ્રેસ પાર્ટીનું દફતર બનાવવામાં આવ્યું કે જ્યાં આજે પણ સોનિયા ગાંધીનું ઘર છે। હવે દોસ્તો આગળ જોવા જઈએ તો લાલ બહાદુર શાસ્ત્રી પછી આવ્યા ઇન્દિરા ગાંધી કે જે પ્રયાસ એક સદગર્જ રોડ ઉપર રહેતા હતા અને એક સમય પર ઇન્દિરા ગાંધી આ પ્રયાસ એક સદગર્જ રોડ ઉપરથી બીજા અકબર સદગર્જ રોડ ઉપર જઈ રહ્યા હતા અને ત્યારે તેની હત્યા કરવામાં આવી અને ત્યારબાદ ઇન્દિરા ગાંધીના આ ઘરને પણ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું। તો આવી જ રીતે એક પછી એક પ્રધાનમંત્રી આવતા રહ્યા અને પોતપોતાના એરિયામાં રહેતા રહ્યા અને છેલ્લે દરેકને મ્યુઝિયમ બનાવવામાં આવ્યું, પરંતુ છેલ્લે આવ્યા પ્રધાનમંત્રી વીપી સિંહ કે જે આ 7 રોસ ક્રોસ બંગલાની અંદર રહેતા હતા અને તેમણે 30 મે 1990 માં એક કાનૂન બનાવ્યો કે આ 7 રેસ ક્રોસ બંગલાના સમૂહની અંદર માત્ર ને માત્ર પ્રધાનમંત્રી જ રહી શકશે અને તેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પણ આ બંગલાના સમૂહની અંદર રહે છે। હવે દોસ્તો આ
બંગલાની શું ખાસિયત છે અને આ બંગલાની અંદર શું શું આવેલું છે તે જાણવું ખૂબ જ અઘરું છે, કેમ કે એક સુરક્ષાના નાતે કોઈ પણ આ બંગલાની અંદર જઈ શકતું નથી. પરંતુ અમુક જાણકારી બહાર છે અને અમુક પુસ્તકોના માધ્યમથી, જેમ કે સંજય બારોનું પુસ્તક ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર અને વિજય ત્રિવેદી કે જે એક પત્રકાર છે અને તેમનું પુસ્તક બીજેપી કલ આજ ઓર કલ, આ પુસ્તકની અંદર પ્રધાનમંત્રીના બંગલા વિશે અમુક વાતો કરવામાં આવી છે. અને આ માહિતી આધારિત જોવા જઈએ તો આ બંગલાના સમૂહની અંદર સૌથી પહેલા પ્રવેશ કરતા 9 નંબરનો બંગલો આવે છે અને ત્યાં રહે છે એસપીજીના લોકો, કે જે લોકો કાળા રંગની સફારી સૂટ પહેરી, બ્લેક કલરના ચશ્મા પહેરી અને પ્રધાનમંત્રીના બંગલાની સુરક્ષા કરે છે. એટલે કે આ 9 નંબરના બંગલાની અંદર સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ રહે છે. અને દોસ્તો, જ્યારે પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી ત્યારથી આ સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપની નિમણૂક કરવામાં આવી કે કોઈ પણ પ્રધાનમંત્રીની સુરક્ષા માત્ર ને માત્ર એસપીજીના કમાન્ડો જ કરશે. હવે દોસ્તો, આ એસપીજીના લોકોનું કામ જોવા જઈએ તો તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવાસનું પ્રોટેક્શન કરે છે અને જે પણ મહેમાનો અને અધિકારીઓ નરેન્દ્ર મોદીને મળવા માટે આવે છે તો તેની ગાડી સાઈડ ઉપર કરાવી અને પાર્કિંગમાં મુકાવે છે અને ત્યારબાદ એસપીજી કમાન્ડો પોતાની ગાડીની અંદર બેસાડી અને નરેન્દ્ર મોદીના બંગલા સુધી લઈ જાય છે. ત્યારબાદ બહારથી આવેલા દરેક મહેમાનોનું ત્યાં રહેલી એન્ટ્રી બુકની અંદર નામની એન્ટ્રી કરાવે છે અને સમય લખાવે છે અને કેટલા મિનિટનું કામ છે તે પણ લખાવે છે અને ત્યારબાદ તેના ફોટોગ્રાફ લેવામાં આવે છે અને બુકની અંદર સિગ્નેચર કરાવી અને અંદર લઈ જવામાં આવે છે. હવે દોસ્તો, આ બંગલાઓના સમૂહની અંદર જેમ જેમ આગળ જઈએ તેમ આવે છે 7 નંબરનો બંગલો અને આ 7 નંબરના બંગલાને ઘરના દફતર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અને આ બંગલાની અંદર બહારથી આવતા ઘણા બધા નેતા અને અધિકારીઓ કે જે નરેન્દ્ર મોદીને બહાર મળી શકતા નથી તે લોકોને ડાયરેક્ટ આ 7 નંબરના બંગલાની અંદર લાવવામાં આવે છે અને તેથી આ 7 નંબરના બંગલાને સર્વશક્તિમાન બંગલા તરીકે પણ ઓળખે છે. હવે દોસ્તો, આગળ જતા આવે છે 5 નંબરનો બંગલો કે જેની અંદર રહે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. હવે દોસ્તો, એક સમય એવો હતો કે જ્યારે આ 5 નંબરનો બંગલો કે જેમાં નરેન્દ્ર મોદી રહે છે તે માત્ર ને માત્ર ગેસ્ટ હાઉસ હતું કે જ્યારે મનમોહન સિંહ પ્રધાનમંત્રી હતા અને આ મનમોહન સિંહ પ્રધાનમંત્રી 3 નંબરના બંગલાની અંદર રહેતા હતા. પરંતુ આજના સમયની અંદર ગેસ્ટ હાઉસ તરીકે આ 3 નંબરના બંગલાને બનાવવામાં આવ્યું છે, કેમ કે જેવા નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા એટલે તેણે તરત જ બંગલાની અદલા બદલી કરાવી દીધી. તેથી 3 નંબરના બંગલામાં બહારથી આવનારા બધા જ મહેમાનો, મંત્રીઓ, અધિકારીઓને રહેવાની સુવિધા કરવામાં આવી છે અને 5 નંબરના બંગલામાં નરેન્દ્ર મોદી પોતે રહે છે. હવે દોસ્તો, તમને એ પણ જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના 5 નંબરના બંગલાથી લઈ અને 7 નંબરનો બંગલો કે જ્યાં દફતર આવેલું છે અને આ બંને બંગલામાં જવા માટે મોદી ગાડીનો નહીં પરંતુ બંગલા વચ્ચે એક ગ્લાસ ક્યુબ બનાવવામાં આવ્યો છે અને તેનો ઉપયોગ કરે છે અને જેના દ્વારા નરેન્દ્ર મોદી ફટાફટ 5 નંબરના બંગલામાંથી 7 નંબરના બંગલામાં જતા રહે છે. દોસ્તો, હવે વાત કરીએ નંબર 1 વાળા બંગલાની અને આ 1 નંબરના બંગલાની અંદર હેલીપેડ આવેલું છે કે જ્યાંથી નરેન્દ્ર મોદી સવારી કરે છે અને આ હેલીપેડનો ઉપયોગ નરેન્દ્ર મોદીને ક્યાંય જવાનું હોય કે પછી દિલ્હી એરપોર્ટ પર જવાનું હોય ત્યારે તેનો ઉપયોગ કરે છે. તો દોસ્તો, આ તો હતા 7 રોડ ક્રોસની અંદર આવેલા 5 બંગલાઓ. પરંતુ દોસ્તો, નરેન્દ્ર મોદીના 5 નંબરના બંગલાની અંદર એક રહસ્ય છુપાયેલું છે અને તે જોવા જઈએ તો તે છે ખૂબ જ લાંબી સુરંગ, એટલે કે જમીનની અંદર બનાવવામાં આવેલી એક ભૂગર્ભ ગુફા. વિસ્તારથી જોવા જઈએ તો આ સુરંગને મનમોહન સિંહના પ્રધાનમંત્રી રહેવા દરમિયાન બનાવવાનું નક્કી કર્યું હતું અને આ સુરંગ બનાવવાનું કારણ એ હતું કે શહેરની ઘણી બધી ટ્રાફિકથી બચવા માટે અને પ્રધાનમંત્રીની સુરક્ષા કરવાનું. હવે દોસ્તો, 2010 ની અંદર સુરંગ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું અને 2014 ની અંદર આ સુરંગ બનાવવાનું કામ પૂર્ણ થયું હતું અને ત્યાં સુધીમાં મનમોહન સિંહનું પ્રધાનમંત્રી તરીકેનો સમયગાળો પણ પૂર્ણ થયો હતો અને ત્યારબાદ આવ્યા પ્રધાનમંત્રી તરીકે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી. હવે દોસ્તો, આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ સુરંગનો આજે પણ ઉપયોગ કરે છે અને આ સુરંગ પ્રધાનમંત્રીના ઘરથી લઈ અને એરપોર્ટ સુધી જાય છે અને આ સુરંગ લગભગ 1.5 કિલોમીટર જેટલી લાંબી છે અને એવું કહેવાય છે કે નરેન્દ્ર મોદી એ જ સુરંગમાંથી પોતાની ગાડી દ્વારા એરપોર્ટ સુધી જાય છે. તો દોસ્તો,
આ હતી પ્રધાનમંત્રીના બંગલા અને તે બંગલામાં આવેલી રહસ્યમય સુરંગની વાતો. આશા રાખીએ છીએ કે દોસ્તો તમને કંઈક નવું જાણવા મળ્યું હશે અને દોસ્તો વિડીયો ગમ્યો હશે. અને દોસ્તો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરજો અને તમારા દરેક ગ્રુપ જેવા કે વોટ્સઅપ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ ગ્રુપ અને ફેસબુક ગ્રુપમાં જરૂરથી તેને શેર કરજો. અને દોસ્તો આવા જ બીજા ઇન્ટરેસ્ટિંગ અને નોલેજેબલ વિડીયોને જોવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે બાજુમાં રહેલી ઘંટડી બટન દબાવી દો. તો બસ મિત્રો આજ માટે એટલું જ. હવે મળીશું નવા વિડીયોમાં નવા નોલેજ સાથે, અને ત્યાં સુધી આપ સર્વોને મારા જય હિન્દ જય ભારત. અને દોસ્તો તમે તમારો કિંમતી સમય નીકાળી અમારો વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.